રોલિંગ આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌ પત્રકાર બંધુઓનો તહે દિલથી સ્વાગત છે। આપ સૌ જાણો છો કે જે રીતે રાજકોટમાં થોડા સમય પહેલા જે અગ્નિકાંડ થયું, ગેમ ઝોન અગ્નિકાંડ, અને એમાં જે રીતે અત્યારે તમારા મારા આંસુ અત્યારે પણ નથી સુકાતા, રાજકોટ વાસીઓના પણ આંસુ નથી સુકાતા, આખા ગુજરાત પણ આજે ડેડ બોડી જોઈને સ્તબ્ધ થઈ ગયું। ત્યારે આમ આદમી પાર્ટીએ વિવિધ કાર્યક્રમો કરી એની પોલિટિકલ ફરજ અદા કરી હતી, પરંતુ અમે નક્કી કર્યું હતું કે દર વખતે સીટ નામની એક બલાની રચના થાય છે। આ બલા કામ શું કરે છે? પહેલી વખત જ્યારે ઘટના ઘટે ત્યારે તુરંત જ બીજા દિવસે મુખ્યમંત્રી ગૃહમંત્રી શ્રી આવે, મુખ્યમંત્રી ગૃહમંત્રી શ્રી ચાલાવે કે અમે સંવેદનશીલ છીએ, કમરબંધીને છોડવામાં નહીં આવે, ઈ રટાઈ રટાડી એની જે વાક્ય રચનાઓ છે ગોઠવે, ચમરબંધીને છોડવામાં નહીં આવે, તાત્કાલિક ધોરણે કેસ ચાલશે, વળતર ચૂકવવામાં આવશે અને સીટની રચના કરવામાં આવશે। પછી કઈ બહુ થતું નથી, ને એટલા માટે સીટના મામલે આજે હું બહુ મોટો ખુલાસો કરવા જઈ રહ્યો છું। આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું કે અત્યાર સુધીની જેટલી પણ સીટો થઈ, એ સીટની જે રચનાઓ થઈ એમાંથી મેન જે ઘટનાઓ છે એમાં અમારી ટીમ, પ્રદેશની ટીમની આગેવાની સાથે ત્યાં ટીમો ગઈ। ટીમોએ જે પીડિત પરિવારો છે એ પીડિત પરિવારો સાથે મુલાકાત કરી। અત્યાર સુધી સીટે શું કર્યું? સામાન્ય રીતે થાય છે શું કે આપણે બધાએ 15 મહિનો દિવસ 2 મહિના સુધી આપણે બધાને લાગણીઓ હોય, કામગીરી કરીએ, સ્વાભાવિક એક રૂટીન પછી ભૂલી જઈએ, અને સરકાર છે એ સીટના બહાને ઢાંક પીછોડું કરીને છૂટી જાય છે। પોતે કોઈ અત્યાર સુધી જવાબદાર મોટા અધિકારી કે મોટા મંત્રી કે મુખ્યમંત્રી એમ નથી કીધું કે મારી જવાબદારી છે। ભાઈ શ્રી CR પાટીલજી એક સીટ હારી જાય તો એને દુઃખ થાય, આંખમાં આંસુ આવી જાય, અને કાર્યકર્તાઓને કહે કે મારી જવાબદારી છે, એક સીટ હું હારી ગયો। પણ એમણે એમ નથી કીધું કે રાજકોટ કાંડ થયું, મોરબી કાંડ થયું, તક્ષશિલા કાંડ થયું, સુરતમાં હરણી કાંડ થયું, બરોડામાં મારી જવાબદારી છે એવું નથી કીધું, કે નથી એમણે મુખ્યમંત્રીને કીધું કે મારી જવાબદારી છે। કેમ ભાઈ? ભાઈ શ્રી હર્ષ સંઘવી નિવેદનો કરે છે, ટ્રાફિકમાં રોંગ સાઈડ જાય તો એને હવે લાયસન્સો રદ કરવામાં આવે। તમારા ક્યારે લાયસન્સો રદ થશે? જયારે અમારા બાળકોને જીવતા ભૂંજી મારો છો તો તમારા લાયસન્સો રદ નહીં થાય ક્યારે? તમે પ્રજાને જે કરવાનું આવે, ટેક્સ ઉઘરાવવાના આવે, એમાં તમે પહેલા ટેક્સ ઉઘરી લો છો। એટલે આજે બહુ મોટો કાંડ સીટ કાંડમાં અમે કરવા જઈ રહ્યા છીએ। અમે સીટ કાંડમાં વિવિધ જે મોટી ઘટનાઓ છે એમાં અમારી ટીમ ત્યાં વિઝિટ કરી, પીડિતોને મળી છે, શું કાર્યવાહી થઈ છે, અને કાર્યવાહીમાં છેલ્લે મીંડું આવ્યું છે એનો અહેવાલ આજે તમને કહેવા જઈ રહ્યો છું। તક્ષશિલા કાંડ સુરત ઘટનામાં પહેલા તમામ આરોપીઓની, મોટા આરોપીઓ નહોતા પકડાણા, પણ જે નાના કર્મચારીઓ પકડાણા હતા એમની ધરપકડ થઈ। અત્યારે તમામના જામીન થઈ ગયા છે। અમે સીટમાં બેદરકારી જે સરકારી મોટા અધિકારીઓ એની સામે કોઈ કાર્યવાહી થઈ નથી। કયા મંત્રી કે નેતાનો ફોન ગયો હતો ને ચાલતું હતું ટ્યુશન ક્લાસીસ, એની તપાસ થઈ નથી। કોર્પોરેશન જીબીના મુખ્ય અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ, એ પણ નથી થઈ। તમામ 14 આરોપીઓ છૂટી ગયેલ છે। સરકારી વકીલને સહયોગ મળતો નહીં, માટે પીડિતોએ જાતે પોતાનો વકીલ રોકી અને અદાલતમાં ગયા છે ન્યાય માંગવા। આ સીટની જે હું વાત કરી રહ્યો છું, પોલીસની તપાસ એકદમ અસંતોષકારક છે। જે પીડિતોએ જે વાત કરી છે એની હું વાત કરી રહ્યો છું। આવી બોટાદ કાંડ, લઠ્ઠાકાંડ આપ સૌને ખબર હશે, બોટાદ લઠ્ઠાકાંડ થયું, લોકોના મોત થયા। લઠ્ઠાકાંડમાં
તમામ ઘટનાના આરોપીઓની ધરપકડ થઈ પણ બધા છૂટી ગયા છે. સાંભળજો, બહુ જ ગંભીરતાથી જો મીડિયાને પણ મારી વિનંતી છે કે આ ગુજરાતના એવા લોકોની પીડાની વાત છે કે જેમાં તમે પણ મજબૂતાઈથી એક થઈ અને આ સચ્ચાઈને સામે મૂકજો. હજુ પણ મોટા અધિકારીઓ, સરકારી અધિકારીઓની બોટાદકામાં ધરપકડ નથી. જે ધરપકડ નાના લેવલે થઈ બધા જામીન ઉપર છૂટી ગયા છે. પીડિત પરિવારો પાસે પોલીસને કે સીટની દ્વારા કોઈ પૂછપરછ કે માહિતી લેવામાં બહુ આવી નથી. સરકારે વળતર જાહેર કર્યું પણ હજી કેટલા લોકોને મળ્યું નથી. આ હું બોટાદકાંડની વાત કરું. હરણીકાંડમાં આ બધા અમારા આગેવાનો છે. માન લો કે બોટાદકાંડમાં રાજુભાઈ સોલંકીની આગેવાનીમાં ગયા હતા, રાકેશભાઈ હિરપરા અને ટીમ સુરતની એ તક્ષશિલા કાંડમાં ગયા હતા. હરણીકાંડમાં અમારા શહેર પ્રમુખ ત્યાં હતા, એમની આગેવાનીમાં ટીમ ગઈ હતી. ઘટનાના ખરા આરોપીઓની ધરપકડ થયેલ નથી. 15 આરોપીઓની ધરપકડ થઈ છે પણ તમામ મોટી માછલીઓ, નાની માછલીઓ પકડાણી, મોટી નથી પકડાણી. 15 આરોપીઓને પકડ્યા હતા અને ગુજરાતના લોકસભાના ઇલેક્શન તારીખ 7 મેના રોજ પૂરું થતા જ 8 મેના રોજ 4 આરોપીઓ છૂટ્યા અને બીજા દિવસે વડોદરાની સેશન કોર્ટે બીજા 11 આરોપીઓને છોડી દીધા. 14 આરોપીઓ, 15 આરોપીઓ અત્યારે હરણીકાંડ વાળા જામીન ઉપર છૂટી ગયા છે. બરાબર છે. અને હજુ સુધી એ મામલામાં આ લોકોને પણ જે પૂરતો ન્યાય મળવો જોઈએ એવું મળ્યું નથી. આજ સુધી કોઈને કોઈ રકમ મળી નથી. દવાખાનાના બિલ પણ પીડિતોએ જાતે ભરેલા છે. અમારી ટીમોએ ત્યાં જઈને વિઝિટ કરી છે, એની વાત કરું છું. થાનગઢ દલિત હત્યાકાંડ 2012માં થયું, આપ સૌને ખબર છે. એમાં અમારા રાજુભાઈ કરપડા, અમૃતભાઈ મકવાણા સહિતની સુરેન્દ્રનગરની ટીમ ત્યાં ગઈ હતી. એમણે જે રિપોર્ટ આપ્યો છે એમાં આખી ઘટનામાં 2012માં ઘટના બની, 2016 સુધી કોઈ તપાસ ન થઈ. પછી આ પીડિત પરિવારો, જે 3ની હત્યા થઈ હતી, એ પીડિત પરિવાર ધરણા ઉપર બેઠું હતું, તમને ખબર હતું, 30 દિવસ સુધી ગાંધીનગરમાં. પછી સીટની રચના થાય છે. સાંભળજો. અને સીટની રચના થઈ એ 38 દિવસના ધરણા પછી ગૃહમંત્રીના અધ્યક્ષસ્થાને સંજય પ્રસાદ, અનુપમા ગેહલોત અને પરીક્ષિતા રાઠોડ અને તરુણ દુગ્ગલ જેવા અધિકારીઓની સીટની રચના થઈ છે. અત્યારે શું સ્થિતિ છે કે 3 એફઆઈઆર થઈમાં પ્રથમ એફઆઈઆર ના પીએસઆઈ સહિત 3 આરોપીઓ 6 મહિનાની અંદર મુક્ત થઈ ગયા, જામીન મુક્ત. અને અત્યારે પીએસઆઈ સારા પ્રમોશન સાથે સરકારમાં નોકરી કરે છે. 2016માં સીટની રચના થઈ. એક આરોપી હજી પોલીસથી પકડથી દૂર છે. બીજી 2 હત્યાના આરોપીઓને હજી સુધી પકડવામાં આવ્યા નથી અને 12 વર્ષ પછી પણ ચાર્જશીટ થઈ નથી.